કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. ગઢડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત ચાલી રહ્યું છે. મહારાજ કહે છે કે સર્વ સાધનમાં મોટું સાધન ભગવાનનો દ્રઢ આશરો. તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કાંઈ પોલ રહે નહીં. મહારાજ કહે છે કે આશરો હોય એમાં પોલ ન ચાલે. પોલ એટલે શું? ભગવાન સિવાય બીજા ઉપાયનું અવલંબન. ભગવાન સિવાય બીજા દોરા, ધાગા, મંત્ર, જંત્ર, નાટક, ચેટક, ભુવા, દાણા જોરાવા, આ બધું જ આશરામાં પોલ કહેવાય. અને જીવનમાં જ્યાં સુધી પોલ હોય ત્યાં સુધી એટલી આશરામાં પોલ કહેવાય. દ્રૌપદી હતા, હરિસભામાં જ્યારે દુશાસન એના ચીર ખેંચવા લાગ્યો ત્યારે દ્રૌપદીને એમ હતું કે સભામાં મારા 5 પતિ બેઠા છે, મારો વાળ વાંકો નહીં થાય. દુશાસનની શું તાકાત છે કે મને નગ્ન કરી શકે? દુશાસન જ્યારે દ્રૌપદીના ચીર ખેંચવા માંડ્યો, દ્રૌપદીએ સાડીને દાંતે કરીને દબાવી દીધેલી છે. એના પતિની સામે જોયું તો 5 પતિ આમ નીચા મસ્તક ઢાળી દીધા. દ્રૌપદી પોકારી રહી છે કે પતિદેવ બચાવો બચાવો, પણ એમને ન બચાવ્યા. સભાની અંદર મોટા મોટા સમર્થ ભીષ્મ દાદા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય. દ્રૌપદીને એમ થયું કે વડીલો જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી દુશાસનની તાકાત નથી કે મારા ચીર ખેંચી શકે. એમની સામે જોયું તો એને પણ માથા નીચે ઢાળી દીધા. એક પછી એક. હવે દ્રૌપદીને એમ લાગ્યું કે હવે મારી કોઈ રક્ષા નહીં કરી શકે. અંતે એને ભગવાનને યાદ કર્યા. હે દ્વારકા વાસીન ધાજે. અને એ જ વખતે કૃષ્ણ ભગવાન આવ્યા અને દ્રૌપદીને 999 ચીર પૂર્યા. દુશાસન સાડી ખેંચી રહ્યો છે. સાડી બીચ નારી હે કે નારી બીચ સાડી છે? દુશાસન થાકી ગયો, નીચે ઢળી પડ્યો. ભગવાને દ્રૌપદીની લાજ રાખી. પછી એકવાર દ્રૌપદી અને કૃષ્ણ ભગવાન બેઠા છે. એ વખતે દ્રૌપદી ભગવાનને કહે છે કે પ્રભુ,
જો તમે થોડીક વાર લગાડી હોત ને તો દુશાસન ચોક્કસ પરિસભામાં મને નગ્ન કરી નાખત. તમે છેલ્લી ઘડીએ કેમ આવ્યા? તમે આટલી બધી વાર કેમ લગાડી? ભગવાન કહે છે કે દ્રૌપદી, વાર મેં નો લગાડી હતી, તે વાર લગાવડાવી. તને એમ હતું કે મારા 5 પતિ મારી સહાય કરશે, ભીષ્મ દાદા, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય મારી સહાય કરશે. તને બીજાનો આધાર હતો ને. અને મારો નિયમ છે કે જ્યાં સુધી બીજાનો આધાર રાખે ને ત્યાં સુધી હું એની સહાયમાં આવતો જ નથી. જ્યાં સુધી બીજાનો આધાર હોય છે ત્યાં સુધી હું ત્યાં કોઈ દિવસ જતો નથી. દ્રૌપદી, તને બધાના આધાર છૂટી ગયા અને છેલ્લે મને યાદ કર્યો ને, 20 મિનિટે હું આવી ગયો હતો. પહેલાં જ જો મને યાદ કર્યો હોત ને તો આટલી વાર લાગત નહીં. તો દુશાસનની તાકાત નહોતી કે તને હાથ પણ ટચ કરી શકત. પણ તે મને મોડો યાદ કર્યો ને. મારે મોડું નથી થયું, તે મોડું કરાવરાયું. આને કહેવાય આશરામાં પોલ કહેવાય. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે ભગવાનના આશ્રય કરીને ભગવાન અતિ પ્રસન્ન થાય છે, રાજી થાય છે, પણ એ આશરો અતિ દ્રઢ જોઈએ. હરી મેરે હાલર કી લકરી, પકરી સો પકરી, હરી મેરે હાલર કી લકરી. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. મુક્તાનંદ સ્વામી કહે છે કે જે રીતે મધદરીએ વહાણ પહોંચ્યું હોય ને વહાણની ઉપર કાગડો બેઠો હોય તો શાયદ એ કાગડો ઉડીને જાય તો જાય ક્યાં? ચારે બાજુ પાણી છે, થાકીને અંતે ક્યાં આવશે? એ વહાણની સઢ હોય ને એના ઉપર આવીને બેસવાનો છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે પ્રભુ, મારી ગતિ તો કાગડા જેવી છે. મધદરિયાની અંદર એક મારે સહાયભૂત બેસવાનું ઠામ ઠેકાણું મહારાજ એક તમારો આધાર છે, તમારું એક શરણું છે. તમને છોડીને હું ક્યાં જાઉં? નાવ કે કાગગ ગતિ ભોઈ મેરી, જહાં દેખું તહાં જલનિધિ એક હી એક આધારા. માટે મહારાજ કહે છે કે એ આશરો અતિ દ્રઢ જોઈએ. એ આશરામાં પોલ ન ચાલે. બાર પટોળી નામનું ગામ છે બાબરિયાવાડમાં. ત્યાં રાઘવાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. બાર પટોળી ગામમાં ખીમા ડોબરિયા ભગવાનના મહાન ભક્ત, એમના પત્ની ઘરે હતા. એમાં બરોબર એક બ્રાહ્મણ આવ્યો, જ્યોતિષી હશે. એ આવે અને કહે છે કે બોનબા, તારા પતિને પનોતી બેઠી છે. એટલે ખીમા ભગત હતા, એના પત્નીએ પૂછ્યું કે હે ભૂદેવ, પનોતીમાં શું થાય? તો કે જેને પનોતી બેઠી હોય ને એને ગામતરા કરવા પડે. ત્યારે બાઈ કહે છે કે જો મારો પતિ તો હમણાં જ ગાડાના વ્હીલ જેવા 2 બાજરાના રોટલા ખાય અને લીમડાના ઠંડા સાંયે જો સૂતાશ, એ તાજી વિયાયેલી ભેંસની પાડી જેમ ગાંગરે ને એવા નસકોરા બોલાવે છે. પનોતી તો તને બેઠી છે કે એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ ફેરા કરે. અહીંથી હાલ તો થા ને ત્યારે ધોકો મૂકીશ ને અહીંયા ને અહીંયા ટાંટિયા ભાંગી જાય છે. મારા પતિને તો સ્વામિનારાયણ ભગવાન જેવા સમર્થ ધણીનો આધાર છે. જ્યારથી સહજાનંદ સ્વામી મળ્યા છે ને ત્યારથી અમારા તો બધા જ પ્રારબ્ધ પણ બદલાઈ ગયા છે. અમને કોઈ નડતું નથી. પનોતી તો તને બેઠી છે
કે ગામથી ને ગામ ફેર્યા કરેશ તોય તને પેટ પૂરતું ખાવાનું મળતું નથી, અને પાછો અમને કહેશ કે તારા પતિને પનોતી બેઠીશ. આનું નામ કહેવાય દ્રઢ આશરો. મહારાજે વચનામૃતમાં લખ્યું કે જેને ભગવાનનો નિશ્ચય તમને કરાયો હોય, જેને ભગવાનનો આશરો તમારે કરાયો હોય, અને એ જ વ્યક્તિ આવીને તમને એમ કહે કે એ ભગવાન નથી, તો મહારાજ કહે છે કે એમ જાણવું કે એનું માથું ફેર્યું છે. બાકી સ્વામિનારાયણ એ તો ભગવાન છે. ઉપલેટા ગામની અંદર વેરાભાઈ હતા ને, તો એના ઘરની અંદર 22 સભ્યો હતા. 22 સભ્યો. આશરો કોને કહેવાય? આપણે ભગવાનના ભગત તો બિના છીએ, પણ આપણે ક્યારેક ક્યારેક તપાસતું રહેવું જોઈએ કે આશરો મજબૂત છે કે પછી આશરામાં પોલ છે. હજી આપણા જીવનમાં ક્યારેક દુઃખ આવે, કોઈ બીમાર પડે, ત્યારે આપણાથી બીજે ક્યાંક તો દોટ મુકાતી નથી ને, ભગવાન સિવાય બીજે પ્રતીતો તો આવતી નથી ને. તો 22 સભ્યો હતા. 22 સભ્યો, એક પછી એક ઘરની અંદર 22 સભ્યો હતા. એ બધા જ મરી ગયા. છતાંય વેરાભાઈને એમ ન થયું કે આટલું જેનું ભજન કરવું છું એ સહજાનંદ સ્વામી કેમ મારી રક્ષા નહીં કરતા હોય. વેરાભાઈએ વિચાર કર્યો કે ભગવાનની ઈચ્છા ભગવાનને યોગ્ય લાગે એમ કરી શકે. આપણે ક્યાં આ સંપત્તિના માલિક છીએ? ભગવાનનો બગીચો છે, ભગવાનને યોગ્ય લાગે એ ફૂલ ચૂંટી લે. ક્યારેક તો આખું ફૂલ ખીલી જાય પછી એને ચૂંટી લે, ક્યારેક તો ખીલું ન હોય એને પણ ઘણીવાર ભગવાન ચૂંટી લેતા હોય છે. ભગવાનનો આપેલો માલ છે. તમે કોઈકને ત્યાંથી વસ્તુ લાવ્યા હોય તો એ સમય જાય એટલી વસ્તુ લઈ જાય તો તમને કાંઈ દુઃખ થાય છે? તમે રોવા માંડો છો? કારણ શું? તમે એમ માનો છો કે આપણી વસ્તુ ક્યાં હતી? આપણે તો એની વસ્તુ માગીને લાવ્યા હતા. એમ આપણા પરિવારની અંદર જે સભ્યો છે એ આપણા છે. ભગવાને આપેલો માલ છે. આ ભગવાનનો બગીચો છે, આખો સંસાર છે. ભગવાનને યોગ્ય લાગે ત્યારે ચૂંટી લે. એમાં ક્યાં દુઃખ લગાડવાની જરૂર છે કે ક્યાં રોવાની જરૂર છે? તો વેરાભાઈના 22 સભ્યો મરી ગયા, તોય લેશ માત્ર એનો ભગવાનનો અવગુણ ન આવ્યો. નહીતર આપણને તો થોડુંક દુઃખ આવે ને કાંઈક થઈ જાય ને, ધંધો વ્યવસ્થિત હાલતો ન હોય ને, ગમે એટલું કરીએ તો આ 2 પાંદડે દાતા ન હોય તો આપણને કંઈક થવા માંડે. વેરાભાઈને એમ થયું કે ભગવાનની જેવી ઈચ્છા આમાં જ મારું સુખ રહેલું હશે. 22 સભ્યો મરી ગયા. પછી ઘર બાર બધું જ વેચી દીધું, અને જે કાંઈ પૈસો ઘરેણા હશે એની પોટલી બાંધી ગઢપુર આવી અને કહે છે કે મહારાજ, મારે કાયમને માટે તમારી સેવામાં રોકાઈ જવું છે. લ્યો આ બધી જ સંપત્તિ. સ્વામિનારાયણ ભગવાને એમને સાધુ બનાવ્યા અને નામ રાખવામાં આવ્યું પરમાનંદ સ્વામી. આનું નામ કહેવાય ભગવાનનો દ્રઢ આશરો. અને જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો ભગવાન એની રક્ષા કરે જ. જીતને તારે ગગન में इतने शत्रु होय, जिस पे कृपा रघुनाथ की बाल बाका न होय. जीव जीव के आश्रय जीव करत है राज, तुलसी श्री राम के आश्रय क्यों बिगड़ेगा काज. जो जाके शरण गए ताको ताकी लाज, उल्टी मीन जल चलत है बह्यो जात गजराज. जाको रखे साइया मारी सके नहीं कोई, बाल न माका कर सके जो जग बेरी होय. आखું જગત વેરી થાય ને, પણ જેને ભગવાનનો આશરો હોય ને એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. જસદણ ભોયડાની અંદર વાજસુર ખાચર હતા રાજા. અહીંયા એક નાજા જોગ્યા સ્વામિનારાયણ ભગવાનના ભગત.
પણ વાછુર ખાચરનો નિયમ કેવો ખબર છે? કોઈ પણ નાનો કે મોટો ગુનો કરે તો એના ઢીચણ ભાંગી નાખવાના અને ખાડાની અંદર ફેંકી દે. એ માણસ રીબાઈને મરી જાય. એટલે નાજા જોગિયાને એમ થયું કે વાછુર ખાચરને કંઈક વાત કરવી જોઈએ. કદાચ કોઈક મોટો ગુનો કરે, કોઈ માણસને મારી નાખે કે રાજ્યની કોઈ મોટી ચોરી કરે, એના કદાચ ઢીચણ ભાંગી નાખે તો વ્યાજબી કહેવાય. પણ કોઈ નાનું એવું કામ એવું કર્યું હોય તો એક જ સરખો બધાયનો ન્યાય, બધાને ઢીચણ જ ભાંગી નાખવાના. કંઈ પણ ગુનો કરે એટલે ઢીચણ ભાંગી નાખવાના. એટલે આ ભગવાનના ભગત નાજા જોગ્યા જઈ અને કહે છે કે બાપુ, તમે આ રીતે બેચારા નિર્દોષ માણસોના તમે ઢીચણ ભાંગી નાખો, તમે આવા કામ કરો છો, અંતે તમારે બધું ભોગવવું પડશે. માટે આ બધું છોડી અને જે પ્રમાણે ગુનો હોય એ પ્રમાણે તમે સજા કરો. તો રાજાના ધર્મમાં લખ્યું છે કોઈ ગુનો કરે તો સજા કરવી જોઈએ, પણ જેવો ગુનો હોય એને આધારે દંડ આપવો જોઈએ. આ તો તમે એક જ સરખું બધાઈને. માટે આ બધું છોડીને તમે ભગવાનનું ભજન કરો. અને આમ જ્યાં ભગવાન ભજવાની વાત કરીને સ્વામિનારાયણનું ભજન કરો એમ, ત્યાં તો રાજા વાજાને વાંદરા. વાછુર ખાચર એકદમ ક્રોધાવેશમાં આવીને કહે છે કે નાજા, તો એમ કહે છે કે સ્વામિનારાયણનું ભજન કરો એમ? સ્વામિનારાયણ ભગવાન પ્રગટ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. નાજા સાંભળી લે. કાલ સવારનો સૂરજ ઉગે એ પહેલાં આવીને તારા સ્વામિનારાયણ મને દર્શન ન આપે તો યાદ રાખજે કે તારા પણ ઢીચણું ભાંગી નાખીશ. નાજા જોગિયાને એમ થયું કે ખરેખર પાત્ર વ્યક્તિ હોય એને જ ઉપદેશ દેવાય, કુપાત્રને ઉપદેશ ન દેવાય. ખરેખર આ યોગ્ય વ્યક્તિ નહોતો અને એને મેં ઉપદેશ આપવા ગયો, એનું આ પરિણામ આવ્યું. ઘરે ગયો, સાંજનો સમય થયો. એની માએ કહ્યું કે બેટા નાજા, ચાલ જમી લે. માં, મારે જમવું નથી. એની માએ જોયું એટલે તરત જ માં દીકરાને ઓળખી જાય. કાંઈ ચિંતામાં લાગે છે. કેમ બેટા? કાંઈ ચિંતામાં હોય એવું દેખાઈ રહ્યું છે. માં, વાછુર ખાચરને સાચી વાત કહેવા ગયો તો મને કીધું કે તારા સ્વામિનારાયણ સૂરજ ઉગે એ પહેલાં મને દર્શન નહીં આપે તો તારા હું ઢીચણ ભાંગી નાખીશ. માં, ભગવાન અત્યારે ક્યાં હશે? રાતનો સમય થઈ ગયો છે, કોણ એને સમાચાર આપશે? અને શાયદ ગમે એમ કરે તો એ સ્વામિનારાયણ હવારમાં અહીંયા પહોંચે. પણ એની માને વિશ્વાસ હતો, ભગવાનનો આશ્રય હતો. ભગવાનનો જે આશરો રાખે એ ભગતની ભગવાન કેવી રક્ષા કરે. એની મા કહે છે કે બેટા, સ્વામિનારાયણ ભગવાન તો અંતર્યામી છે, એને કાંઈ સમાચાર આપવા ન પડે. બેટા, આપણા આર્તનાદનો હૃદયનો સાચો પુકાર હશે તો ચોક્કસ ભગવાન આવી જશે. તું ચિંતા કરમાં, લે આ માળા, ભગવાનની સામે તું બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને નાજા જોગીએ હાથમાં માળા લીધી. આર્ત હૃદયે સ્વામિનારાયણ સ્વામિનારાયણ પ્રાર્થના શરૂ થઈ. છપૈયાથી મહારાજ વહેલા આવજો રે લોલ. અને એ વખતે મહારાજ વડનગર વિસનગર હતા. વડનગર વિસનગર ક્યાં અને જસદણ ભોંયરા ક્યાં? તૂટી જાય ને તોય ન પહોંચી શકો. રાત્રિના 11-12 વાગ્યા. મહારાજ સૂતેલા, મૂળજી બ્રહ્મચારી બાજુમાં નીચે સૂતેલા. અચાનક સફાળા મહારાજ જાગી ગયા અને જાગીને સીધા ચાલવા જ માંડ્યા. બ્રહ્મચારી અવાજ થયો એટલે જાગી ગયા. મહારાજ, મહારાજ, કઈ બાજુ? તો કે એ મને પૂછમાં. મૂળજી બ્રહ્મચારીને એમ થયું કે મહારાજને એકલા ન જવા દેવાય. મૂળજી બ્રહ્મચારી પાછળ ને પાછળ. મહારાજ કહે છે કે બ્રહ્મચારી, તમે મને નહીં પહોંચી શકો. નહીં મહારાજ, તમે કઈ બાજુ?
બ્રહ્મચારી પાછળ ને પાછળ, મહારાજ આગળ. અને એ વખતે વરસાદ ઉપર થયેલો અને ભોગાવા નદી બે કાંઠે જાય. સામા કાંઠે જવું કઈ રીતે? મહારાજ તો જમીન ઉપર ચાલે ને એ રીતે પાણી ઉપર ચાલીને હામા કાંઠે પહોંચી ગયા. બ્રહ્મચારી આ બાજુ ઊભા રહી ગયા. હજી સવારનો સૂર્યોદય થાય એ પહેલા તો મહારાજે નાજા જોગ્યાના ઘરે પહોંચી ગયા. દરવાજો ખખડાવીને કહે છે કે નાજા, ઓ નાજા. નાજાને એમ થયું કે વાતસુર ખાચર આવ્યા શું? પણ એના માં હતા ને, એ વિચારે છે કે માનો કે ન માનો, ઘેરો સાદ આવો વાતસુર ખાચરનો ન હોય, આ તો મારા નાથનો છે. અને જ્યાં દરવાજો ખોલ્યો ને ત્યાં સામે 3 છોગલાના ધરતર સહજાનંદ સ્વામી ઊભા હતા. નાજા જોગ્યા મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયો. આજ હર્ષના આંસુ આવી રહ્યા છે. મહારાજ નાજા જોગ્યાને કહે છે કે નાજા ચાલ વાતસુર ખાચર પાસે. મહારાજે વાતસુર ખાચરને દર્શન આપ્યા, સમાધિ કરાવીને જમપુરીમાં મૂકલો. અંતે મહારાજના ચરણમાં ઢળી પડ્યો. મહારાજે એને સત્સંગી બનાવ્યો છે. જેને ભગવાનનો આશરો હોય એની ભગવાન રક્ષા કરે છે. અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના, પાપ અંત કાળે સગું નહીં કોઈનું. મહારાજ એક હરિભગતના ગાડામાં જતા હતા. એમાં રસ્તામાં વાણિયાઓની જાન, તેમાં વાણિયાઓ કંઈક શોધતા હતા. એટલે મહારાજને જોયા એટલે પૂછવા આવ્યા કે તમે ભગવાન છો તો કહો કે અમારા ઘરેણાનો ડબ્બો ક્યાં ગયો છે? જાન લઈને જતા હશે ને, તે ઓલો ઘરેણાનો ડબ્બો પડી ગયેલો. એ બધા લોકો શોધતા હતા. મહારાજ બરોબર ગાડું લઈને ત્યાંથી નીકળ્યા. ઓલો હરિભગત હશે ગાડું ચલાવતો હતો. મહારાજ ગાડામાં બેઠેલા. ઓલા વાણિયા સ્વામિનારાયણ ભગવાનને ઓળખતા હતા કે સ્વામિનારાયણ ભગવાન છે. એટલે તરત જ મહારાજને એને પૂછ્યું કે હે સ્વામિનારાયણ, અમારો ઘરેણાનો ડબ્બો ક્યાં ગયો છે? મહારાજ કે આ હરિભગતે લીધો. ઓલું ગાડું ચલાવતો હતો ને, મહારાજ કે આ હરિભગતે લીધો. તે બધા વાણિયા ભેગા થઈને ઓલાને મારવા જ માંડ્યા. હો, તે એવો માર્યો ને માર. ત્યાં પછી જાનના લોકો હતા એને બૂમ પાડી કે ઘરેણાનો ડબ્બો મળી ગયો છે, ઘરેણાનો ડબ્બો મળી ગયો છે. પછી બધા માણસો જતા રહ્યા. મહારાજ તો થોડેક દૂર એક ઝાડવું હતું ને ત્યાં જઈને બેસી ગયા હતા. અને ઓલા મારતા હતા ને તે મહારાજ તો ઝાડવે જઈને બેસી ગયા. તે મહારાજ તો ત્યાં બેઠા બેઠા દાંત કાઢતા હતા. પછી હરિભગતને બહુ મારેલો ને ઓલા વાણિયાએ. પછી થોડીક વારે કળ વળી ત્યારે ઢળ્યા મહારાજની પાસે આવ્યા. મહારાજને પૂછ્યું કે મહારાજ, તમે જે કાંઈ કર્યું મારા સારા માટે કર્યું હશે, પણ મને કહો તો ખરા કે શા માટે મરાયો? તમે મારું નામ દઈને મને આટલો બધો માર હું કામ ખવરાયો એ તો કહો. મને તો તમારો આશરો છે એટલે મને કાંઈ શંકા થતી નથી કે હું કામ ઓલું ખવરાયો માર એમ, પણ એનું કારણ તો મને કહો. ત્યારે મહારાજ કહે છે કે તમારે આ વાણિયાઓ સાથે 7 ભવનું વેર હતું. કેટલું? 7 જન્મોનું. પણ તમને અમારો આશરો છે ને એટલે ફક્ત 7 મિનિટમાં વેર પતાવી દીધું. નહીતર તો તમારા કટકા કરી નાખે ને તોય આ વેર સમે એવું નહોતું. પણ મારો આશરો તમને છે ને એટલે આ 7 મિનિટ થોડો તમને માર્યો ને, હા એટલા મારમાં તમને 7 જન્મનું વેર હતું ને એ મટાડી દીધું. મહારાજે એટલા માટે વચનામૃતમાં લખ્યું
કે ભગવાનનો આશરો હોય, જે સત્સંગ કરે છે એનું સૂળીનું દુઃખ હોય એ કાંટે કરીને મટાડે છે. ઘરમાં 10 સભ્યો હોય ને, એમાં કદાચ 9 મરી જાય ને 1 બચે ને, તો પણ એમ માનવું કે 10 જણા મરી જવાના હતા, પણ એમાંથી 1ને તો મહારાજે ઉગારી લીધો છે ને. શંકર ભગવાનના ગળામાં સર્પ છે. તે ઓલા ગરુડજી આવ્યા ને, ગરુડજીનું વાહન, વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડજી છે ને, તે ક્યારેક શંકર ભગવાનની પાસે વિષ્ણુ ભગવાન આવે એટલે ગરુડ ઉપર બેસીને આવે. ઓલા ગરુડજી આવે ને એટલે ઓલો શંકર ભગવાનના ગળામાં ઓલો સર્પ હોય ને એ આમ ફણા ચડાવે ગરુડની સામે, અને આમ ગરુડને ફણા મારવા માટે જાય. ત્યારે ગરુડજી કહે છે કે સર્પ, આ તો તને શંકર ભગવાનનો આશરો છે, તું શંકર ભગવાનના ગળે વીંટાઈને બેઠો છું, બાકી એ અલગ થા જોઈએ. એક જ ચાંચ મૂકું ને તો અહીંયા ને અહીંયા તને ગોટો વાળી દઉં, પણ તને શંકર ભગવાનનો આશરો છે ને, તું શંકર ભગવાનના ગળામાં વીંટાઈને બેઠો છે, એટલે મારાથી તને કાંઈ થાય નહીં, બાકી શંકર ભગવાનથી અલગ થા જોઈએ. અહીંયા ને અહીંયા તને પતાવી દઉં, જીવતો મોઢામાં ગળી જવું. કે એમ કાળ માયા છે ને એ આપણે ભગવાનના શરણે ભગવાનના આશરે બેઠા છે ને, એટલે એ આપણને કાંઈ કરી શકતા નથી. નકર માયા અને કાળ તો રાહ જોઈને જ બેઠા છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ દિવાલ પાડીને ત્યાં તમને દાટી દે. આ તો ભગવાનના આશરે બેઠા છે. એટલા માટે જો માછીવાર હોય ને, માછીમાર, એ માછલાને પકડવા માટે ઝાડ નાખે ને, તો પછી જેટલા માછલા માછીમારના પગની આજુબાજુમાં આટા મારતા હોય ને, એ ઝાડમાં ન આવે. જેટલા દૂર હોય ને એ બધા ઝાડની અંદર આવી જાય. પણ જે માછલાઓ માછીમારના પગમાં આટા મારતા હોય ને એ ઝાડની અંદર ન આવે ને એ માછલાઓ બચી જાય. એમ સંસારની અંદર જેટલા ભગવાનના શરણથી, ભગવાનના આશરાથી જેટલા ભગવાનથી દૂર રહે છે ને, એ બધા જ કાળના ઝપટમાં આવી જાય છે. પણ જેને ભગવાનનો આશરો, ભગવાનના શરણે જે બેઠા છે ને, એને કાળ વાળ વાંકો ન કરી શકે. ગઢડાની અંદર ઓલો જોધો ભરવાડ, એને કાળ લેવા માટે આવ્યો. એક સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત ગામડાનો એક અભણ માણસ, જેની અંદર બુદ્ધિનો છાંટો ન હોય એવો વર્ગ કહેવાય. જોધો કાળને એમ કહે છે કે મારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે, અને મને જ્યારે વર્તમાન ધરાવ્યા ને ત્યારે મારા ગુરુએ કહ્યું હતું કે આજથી તેને સહજાનંદ સ્વામીના શરણે મૂક્યો, હવે કાળ તારો વાળ વાંકો નહીં કરી શકે. એ તું મને લઈ જા ને તો મારા ગુરુના વચન ખોટા પડે. મારા ગુરુએ કીધું છે કે સહજાનંદ સ્વામી સિવાય તને બીજા કોઈ વાળ વાંકો નહીં કરી શકે. તું ચિંતા ન કરતો, આવી જા સહજાનંદ સ્વામીના શરણે. મારા ગુરુએ મને વચન આપ્યું છે, તું લેવા માટે આવ્યો છું, તારો લીધો હું નહીં આવું. કાળને પાછો ધકેલો. કાળ ભગવાનની પાસે જઈને કહે છે કે મહારાજ, બોલો જોધો આવવા માટે તૈયાર નથી થતો. મહારાજે જોધાને બોલાવ્યું કે જોધા, તને જીવવાની આટલી બધી આસક્તિ છે કે શું? એમ મહારાજને કે મહારાજ, જો મુક્તાનંદ સ્વામીની વાત જ્યારથી સાંભળી છે ને ત્યારથી હાવ નિર્વાસનિક બની ગયો છું. પણ તમે જો લેવા માટે આવતા હોય તો અબ ઘડીએ તૈયાર છું, બાકી કાળ લેવા માટે આવે તો હું જવા માટે તૈયાર નથી. આ આશરાની તાકાત છે. પ્રહલાદજી હતા, એને મારી નાખવા માટે કેટલા ઉપાય કર્યા? 2000 ઉપાય કર્યા હતા. પ્રહલાદને મારી નાખવા માટે
2000 પ્રકારના ઉપાયો કર્યા હતા, છતાંય પણ પ્રહલાદજીનો વાળ વાંકો ન થયો. એનું કારણ શું હતું? પ્રહલાદજીને ભગવાનનો આશ્રય હતો. અપબલ તપબલ ઓર બાહુબલ ચોથા હે બલદામ. સુરદાસજી કહે છે કે કેટલાને અપબલ હોય, પોતાનું બળ હોય, પોતાનાનું બળ હોય. પછી તપબલ, કેટલાયને તપનું બળ હોય. હું ટીંડોળા ખાઉં છું, હું મગ ખાઉં છું, હું ફરાળ કરું છું, હું દૂધ પીને જ રહું છું. એમ ઓલા સુરા ખાતર હતા ને, તો એની પાસે કોઈકે આવીને કીધું કે મારા ગુરુ છે ને એ તો દૂધ ઉપર જ રહે છે. સુરો ખાતર કે અમારા ઘરે પાડો છે ને એ દૂધ ઉપર જ રહે છે કે તો તારા ગુરુ કરતા અમારો પાડો હારો. તારા ગુરુ તો જોઈખા વિનાની બોલે, અમારો પાડો કોઈ દી ગાયડું બોલતો નથી કે અમારા પાડાને સ્વામિનારાયણ ભગવાનના સંતો આવે એના દર્શન થાય છે. તારા ગુરુ કરતા તમારો પાડો હારો કે લો. કેટલાયને તપનું બળ હોય, અપબલ તપબલ ઓર બાહુબલ. કેટલાયને બાહુનું બળ હોય. નથી કહેતા એક લાફો મૂકીને ભૂ ભેગો કરી દઈશ. બાહુનું બળ, તાકાતનું બળ હોય. કેટલાયને દામનું બળ હોય, કેટલાયને રૂપિયાનું બળ હોય. બોલો, હા, રૂપિયા આવે ને એટલે માણસની ચાલ બદલાઈ જાય. શિયાળો આવે ને એટલે માણસો આમ ખીચામાં હાથ નાખીને ફરે. શું કામ? ખીચામાં રૂપિયા હોય ને ખનખનિયાની ગરમી આવે. મીરાબાઈને ભગવાનનો આશ્રય હતો ને. મેરે તો ગિરધર ગોપાલ દૂષણો કોઈ. તો મીરાબાઈને મારી નાખવા માટે ઝેર મોકલાયું તો ભગવાને ઝેરનું અમૃત કરી દીધું. અગર ઝેર કોઈનું હગું થાય? ઝેર પીવે તો કોઈ ગમે તે હોય તો મરી ન જાય. છતાંય મીરાબાઈને કાંઈ ન થયું. એનું કારણ શું? ભગવાનનો આશ્રય હતો. મીરાબાઈને મારી નાખવા માટે કરંડિયાની અંદર સર્પ મોકલાયો. મીરાબાઈએ જ્યાં કરંડિયો ખોલ્યો ને તો એમાંથી ગુલાબનો હાર નીકળ્યો. સર્પનો હાર બનાવી દીધો ભગવાને. માટે વાલા ભક્તજનો, અહીંયા મહારાજ એમ કહે છે કે આશરો 3 પ્રકારનો છે. મૂઢપણાનો, પ્રીતિનો અને સમજણનો. હવે 3 પ્રકારનો આશ્રય છે એ આપણે સમજી લઈએ. તો અહીંયા મહારાજ કહે છે કે આશ્રય 3 પ્રકારનો છે. એમાં મૂઢપણાનો જે આશ્રય હોય એને તો બ્રહ્મા જેવો એ આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીએ પ્રીતિ કરે તો પણ થતી નથી. એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય. પહેલો આશરો છે મૂઢપણાનો. મૂઢ એટલે શું? જેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી એને મૂઢપણાનો આશ્રય છે. કેવી રીતે? તો બાળક હોય, બાળક એની માં એમ કહી દે કે બેટા આ તારા પિતાજી છે. પછી બાળકને પિતા કોને કહેવાય એ ખબર હોય? કાંઈ ખબર ન હોય. બાળક હોય ને કાંઈ ખબર ન હોય. પણ એની માએ એમ કીધું કે આ તારા બાપુજી છે. પછી આખું ગામ ભેગું થઈને છોકરાને એમ કહે ને કે બેટા એ તારા પિતાજી નથી. છોકરું માને, ભલે એને બીજી કોઈ ખબર જ નથી, પણ એની માએ એમ કીધું કે આ તારા પિતાશ્રી છે. પછી ગમે તે વ્યક્તિ કહે છે ને એ છોકરું વાત નહીં માને. એમ સંતોએ તમને એમ કીધું એકવાર કે સ્વામિનારાયણ ભગવાન છે એ અનંત કોટી બ્રહ્માંડોના નાયક છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સુપ્રીમ પાવર છે.
પછી ગમે તેની વાત સાંભળો છતાંય પણ એમાં તમને ડગમગાટ ન થવો જોઈએ. એને મૂઢપણાનો આશ્રય કહેવાય. ઓલા એક બ્રાહ્મણ હતા ને, તે તલાવમાં કેડ સુધી પાણીમાં ઊભા રહીને પ્રાણાયામ કરતા હતા. પ્રાણાયામમાં શું કરે, એક નાકનું આમ દબાઈ દેવાનું, પછી બીજા નાક જમણી બાજુ બંધ કરી દેવાનું. આ રીતે પ્રાણાયામ કરે ને. એમાં એક ભરવાડ નીકળ્યો એટલે એને આમ જોયું. પછી ઓલા ભૂદેવ બહાર નીકળ્યા એટલે ઓલા ભરવાડે પૂછ્યું કે તમે કેડ સુધી પાણીમાં ઊભા રહીને તમે શું કરતા હતા? એટલે બ્રાહ્મણને એમ થયું કે આ ભરવાડને હું મારે કહેવું એમ. તો કહે છે કે હું નાક બંધ કરું ને એટલે મને ભગવાનના દર્શન થતા હતા. ઓલો ભરવાડ કે નાક બંધ કરવાથી ભગવાનના દર્શન થાય? તો કે હા. આ તો ભરવાડ કેડ સુધી પાણીમાં ગયો. એને ખબર નહોતી કે એક બાજુનું ખુલ્લું રાખતા હતા નાકનું. તે આને તો એવું નાક પકડ્યું અને ભરવાડનું પકડેલું નાક એટલે એને તો આમ બરાબરનું નાક બંધ કરી દીધું. ભગવાનને એમ થયું કે મારે જવું પડશે, નહીંતર આ તો મરી જઈશ. ભગવાને આવીને દર્શન દીધા. ભગવાનના દર્શન થયા. કિશન કનૈયો મોરલી વગાડતો ભરવાડ ભગવાનના ચરણોમાં પડી ગયો. એ તો નાચવા લાગ્યો, વાહ પ્રભુ વાહ, ખરેખર મારા ગુરુ ઓલા ભૂદેવ એને કહ્યું એમ કરવાયાથી મને દર્શન થયા ખરા. ઓલા બ્રાહ્મણ સામે ઊભા થતા ઓલો નાચવા માંડ્યો ને એટલે ઓલા બ્રાહ્મણને એમ થયું કે આ ગાંડો થઈ ગયો કે શું, પાગલ થઈ ગયો કે શું? અય શું કરેશ? ભગવાને મને દર્શન દીધા, મને તો કાંઈ દેખાતું નથી. પાછા બ્રાહ્મણને જ કાંઈ દેખાતું નહોતું, ભરવાડને ભગવાનના દર્શન થતા હતા. તો કહે છે કે આ ભગવાન સામે ઊભા પણ મને કાંઈ નથી દેખાતું એમ. તે ઓલા ભરવાડે હાથમાં લાકડી લીધી અને ભગવાનને કીધું કે મારા ગુરુને દર્શન આપો ને. તારા જોઈ છે લાકડી? એ મારા ગુરુના પ્રતાપે તમારા દર્શન થયા છે અને તમારે મારા ગુરુને દર્શન નથી આપવા. ભગવાને બ્રાહ્મણને દર્શન આપ્યા ને એ બ્રાહ્મણ છે ભગવાનના ચરણમાં ન પડ્યો પણ ઓલા ભરવાડના પગમાં પડ્યો અને કહે છે કે તારા પ્રતાપે મને ભગવાનના દર્શન થયા. હું તો પ્રાણાયામ કરી કરીને તૂટી ગયો, આટલી ઉંમર જતી રહી 70 વર્ષ, તોય મને સ્વપ્નમાં ભગવાનના દર્શન થતા નહોતા. આને કહેવાય મૂઢપણાનો આશ્રય. વિજાપુર ગામના વજીબા હતા ને, એને મૂઢપણાનો આશ્રય હતો કે બ્રહ્મા જેવા ડોલાવા આવે, ખુદ ભગવાન તમારી કસોટી કરવા આવે, છતાંય પણ ચલાયમાન ન થાય, એનું નામ કહેવાય મૂઢપણાનો આશ્રય. તો વિજાપુર નામનું ગામ છે, ત્યાં વજીબાઈ હતા. તે મૂળજી બ્રહ્મચારી સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળ્યા ઉત્તર ગુજરાતમાં વિચરણ કરતા કરતા. તે મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું કે આ ગામમાં મારા એક ભક્તાણી રહે છે, આપણે એની પરીક્ષા કરવી છે. તો મહારાજ કહે છે કે જો બ્રહ્મચારી, હું તારો ગુરુ, તું મારો ચેલો. જો પાછું તારે હું બોલું ને તો વચમાં તારે સપોર્ટ આપવાનો, પાછું બહુ દાંત નહીં કાઢવાના હો, નકર આપણું પોગળ પાછું ખુલ્લું પડી જાય છે. વજીબાઈએ કોઈ દી સ્વામિનારાયણ ભગવાનના દર્શન નહોત કરેલા. સંતોની વાત સાંભળીને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય અપનાવેલો. તો મહારાજ તો આવ્યા, ગામના ચોરે માણસો બેઠા હોય ને, પૂછ્યું કે અમારે અહીંયા રાત્રિ રોકાવું છે, તો અહીંયા અમારે ઉતરી એવું અભ્યાગતોને ઉતરવા માટેનું કોઈ સ્થાનક ખરું? ત્યારે ગામના લોકો કહે છે કે આ ગામમાં એક વજીબાઈ બહુ સારા ભગત હતા, જે કોઈ અતિથિ અભ્યાગત સાધુ આવે એને ઉતારો આપતા હતા, પણ હમણાં એ સ્વામિનારાયણની ભગત બની ગઈ છે ને ત્યારથી બગડી ગઈ છે. સ્વામિનારાયણના સાધુ સિવાય બીજા કોઈને ઉતરવા દેતી નથી, અને ભૂલે ચૂકે જો તમે એના ઘરે જઈશો ને તો તમારા લબાચો પણ ફેંકી દેશે, તમને ઉતરવા નહીં દે. તો કે વજીબાઈનું ઘર ક્યાં? એ સામે દેખાય વજીબાઈનું ઘર. તે મહારાજ તો એના ઘરે જ્યાં દરવાજે ઊભા રહીને દ્વારકાધીશ કી જય. વજીબાઈને એમ થયું કે કોણ આવ્યું?
વજીભાઈ આવ્યા હો. તો વજીભાઈ કહે છે કે તમારા જેવા તો કેટલાય ઢોંગી પાખંડી હાયલા આવે છે કે તમને ઉતારવા માટે કે આ ઘર નથી રાખ્યું. એ આવી રીતે ભીખ માગી માગીને તમે તૂટી મરશો તોય તમારું કલ્યાણ નહીં થાય. એ કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો. સ્વામિનારાયણ ભગવાનનું એને ખબર નથી કે સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારે મહારાજ કહે છે કે વજીબાઈ કહે સુણ બાવા, જૂઠા શબ્દ શું બોલે છે આવા, જાણો સ્વામિનારાયણ જે છે કોટી બ્રહ્માંડના કારણ તે છે. સ્વામિનારાયણ ભગવાન વજીબાઈને કહે છે કે વજી, એ સ્વામિનારાયણ તો જેના ઉપર ભૂરકી નાખે છે ને એ સ્વામિનારાયણ સિવાય બીજો કંઈ દેખતો જ નથી. એ સ્વામિનારાયણે તો જંત્ર મંત્ર દ્વારા કેટલાય માણસોને વશ કર્યા છે. એને તો બાપડો ભૂત સાધ્યો છે. એ કાંઈ નહીં, તું સ્વામિનારાયણમાં લેવાઈ ગઈ. એ સ્વામિનારાયણ ભગવાન નથી. અને વજીભાઈ એકદમ ગરમ થઈ ગયા. શું બોલ્યો બાવા? સ્વામિનારાયણ તો અનંત કોટી બ્રહ્માંડના નાયક છે. અમે સ્વામિનારાયણ ભજીયો, માથું જાય તથાપી ન તજીએ, ભવ બ્રહ્મા જેવા કદી આવે, કેનો ભાર જે અમને ન ભમાવે. એ કે તું શું, એ ભવ બ્રહ્મા આવે ને તોય પણ અમે સ્વામિનારાયણ ભગવાનને નહીં છોડીએ. પછી સ્વામિનારાયણ ભગવાન વૈરાગીના વેશમાં હતા ને, સંન્યાસીના, તો કહે છે કે જેની જેના પ્રત્યે શ્રદ્ધા હોય, ખરેખર એના પ્રત્યે આવા શબ્દો ન બોલવા જોઈએ. અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દેજો, અમારે બીજું કાંઈ જોતું નથી. અત્યારે રાત્રિનો સમય થઈ ગયો છે, હવે અમે ક્યાં જઈ, ફક્ત અમારે રાત્રિ રોકાવું છે. કરગરવા માંડ્યા ને એટલે ગમે એમ તો સ્વામિનારાયણ ભગવાનના ભગત ખરા ને વજીબાઈને દયા આવી જાય. તો કે જો અહીંયા પીડા રહી ગયો, બીજું કાંઈ પણ મળશે નહીં. અને જો અમારા ઘરે બીડી હોકો કે કાંઈ પણ પીતા જોઈ જઈશ તો મારા જેવી આ ગામમાં ભૂંડી નહીં, અડધી રાતે બહાર કાઢીશ. આ સત્સંગીનું ઘર છે, સત્સંગીના ઘરે બીડી હોકો કાંઈ પણ નહીં પીવાય હો. મહારાજ તો ત્યાં રોકાણા. પછી મહારાજ હુતા તો ખરા નીચે, પણ થોડીક વાર થઈ ને, માં શું છે બાવલિયા? તો કે નીચે કાંકરા લાગે છે, ખાટલો હોય તો આપો ને. ખાટલો બાટલો કંઈ નથી, ઘરમાં જેટલા સભ્યો એટલા ખાટલા હતા, બધા હુઈ ગયા છે. એ કે સ્વામિનારાયણની સત્સંગી થઈને ખોટું બોલે છે. ઓલો પલંગ નવો માથે બાંધ્યો છે ને. તો વજીભાઈ કહે એ તો સ્વામિનારાયણ ભગવાનના દર્શને જવાની શું ને, ભગવાનને આપવા માટે કરાયો છે. તો અમને સ્વામિનારાયણ માની લે ને. જા જા, તમારા જેવા તો કેટલા હેલા આવે એમ કે સ્વામિનારાયણ માની લઉં કે. તમે એની ખુમારી નિષ્ઠા તો જુઓ. એ ગામડાની અભણ નારી શું ભગવાનનો નિશ્ચય, ભગવાનનો આશ્રય થઈ ગયો. કે પછી હુવા માટે એક પલંગ આપ્યો મહારાજને. મહારાજ સૂતા તો ખરા, પણ કે આમાં તો લાગે હશે, એકાદું ગાટલું ગોદડું હોય તો આપો ને. તે વજીભાઈ એક ગોદડું આપ્યું. પછી થોડીક વાર થઈ ને તો મહારાજ કે અમને ભૂખ લાગી, ઊંઘ નથી આવતી, ખાવાનું કંઈક આપો ને. તે વજીભાઈ કે જો ખાવાનું કાંઈ નથી, બધાએ જમી લીધા, પછી વાસણ ધોઈને મૂકી દીધા, ઊંધા વાર દીધા. તો કે કબાટમાં ડબરો છે, એની અંદર 18 લાડવા પીડ્યા છે. વજીભાઈ જઈને ડબરો ખોલ્યો ને તો 18 લાડવા. વજીભાઈને એમ થયું કે આ કોઈ દી આવ્યો નથી ને આને ખબર કઈ રીતે કે આની અંદર 18 લાડવા છે. જે હોય તે તો એને પ્રતીતિ નથી આવતી. એમ આટલો પરચા ચમત્કાર બતાવે છે તોય પણ વજીબાઈને જરાય પ્રતીતિ નથી આવતી. પછી તો મહારાજને લાડવા ખાવા આપ્યા અને બરોબર મધ્યરાત્રિનો સમય થયો ને તો વજીબાઈને એમ થયું કે ઓલા છે કે જતા રહ્યા, જોવા તો દે. ઘરની બારી હશે ને, આમ રસોડાની બારી ખોલીને જોયું ને તો સ્વામિનારાયણ ભગવાન ચરણ હતા ને લાંબા કર્યા. અહીંયા કૂવો છે,
કૂવાની બાજુમાં તુલસીનો ક્યારો અને પીપળાનું ઝાડ હતું. અહીંયા પ્રદક્ષિણા ફરી એટલી જગ્યા નહોતી. તે મહારાજે ચરણ ત્યાં લાંબો કરીને ઝાડવાને આમ પગ અડાડ્યો ને તો કૂવાથી દૂર ખસેડી દીધો. વજીભાઈ આમ જોયું ને એટલે ભૂત છે કે શું, જે હોય તે બારી બંધ કરી દીધી. સ્વામિનારાયણ ભગવાન સવારનો સમય થયો જતા રહ્યા. પછી તો મહારાજના દર્શન કરવા માટે ગયા ને ત્યારે મહારાજને કે મહારાજ અમારા ઘરે પધારો. મહારાજ કહે છે કે ચરણ સામે જુઓ તો આ ચરણને ઓળખો છો? તો કે નહીં મહારાજ. મહારાજ કે રાત્રે લાંબા થયા હતા અને પીપળાને અડ્યા હતા ઈ આ ચરણ હતા. હે મહારાજ તમે આવ્યા હતા? તો કહે છે કે હા. મહારાજને કે તમારે કહેવું તો ગાયડું તો ઓછી દેત. મહારાજ કહે છે કે તમારો આશરો જોઈને તમારી ઉપર ખૂબ અમે રાજી થયા છે. આને કહેવાય મૂઢપણાનો આશ્રય. તો વાલા ભક્તજનો, આ વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને મૂઢપણાનો, પ્રીતિ અને સમજણનો આશ્રય, 3 પ્રકારનો આશ્રય બતાવેલો છે. કથાનો સમય પૂરો. ભગવાન સ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, કાલે પવિત્ર એકાદશીનો દિવસ છે. તો બધા જ ભક્તજનો ખાસ એકાદશીનું વ્રત કરજો એવી દરેક હરિભક્તોને વિનંતી.